ખૂન લાગી જાય પછી તો આપણો પોતાનો આપણી ઉપર કંટ્રોલ રહેતો જ નથી. એના કરતા આપણે રખડવાનું જ ઓછું કરી દઈએ તો પેટ્રોલ પણ બચે ને ખાવાના રૂપિયા પણ બચે. હું કે એ વડું તો ઠીક છે, પણ આપણે અઠવાડિયું વારનું ક્યારે ખાધું ગણાવ ને તને. જો પેલા સોમવારે આપણે ફ્રેન્કી ખાધી, સોમવારે તો હું આવેલો જ નહીં, પણ અમે બે તો ખાધેલી ને. હારું ચાલ, સોમવારે ફ્રેન્કી ખાધી, પછી મંગળવારે આપણે પેલો ફેમસ કચોરી વાળો છે કચોરી ખાવા ગયેલા. હવે એ તો ખાલી હલકો નાસ્તો હતો, ઘંટા હલકો નાસ્તો. બે મોટી તારી ગાણ જેવી કચોરી ખાધેલી આપણે. મેં તો એક જ ખાધેલી, કેમ કે તારી ગાણ મારી ધુમાડા નીકળી ગયેલા, બાકી તું પણ ખાતે જ. શાલાવન ગજબ ટીકી હતી એ તો. બીજા દિવસે જે આગના ગોળા નીકળેલા ને પાછળથી, માર્વેલ નું ફોર્મ લાવી આપું. હવે આઈડિયા હારો છે, મેલ કરવો છે માર્વેલ વાળાઓને. આવો એક કેરેક્ટર લાવો જે ગાણમાંથી આગના ગોટા કાઢે. તને શું લાગે છે તારો મેલ જોવાના એ લોકો? અબે એ લોકોનું તો છોડ, તને ચૂતિયાને શું લાગે છે હું મેલ કરવાનો એ લોકોને? કઈ કહેવાય નહીં, તારું કરી પણ દે. બધા તારા જેવા નહીં હોય ને. પછી બુધવારે તારા ઘરે હારું નહીં બનેલું એટલે રાતના આપણે પાણીપુરી ખાધેલી. પછી ગુરુવારે તારા ઘરે હારું નહીં બનેલું એટલે પાછા રાતના વાર ખાધેલું. ને પછી શુક્રવારે વચ્ચે એક દિવસ બહારનું નહીં ખાધેલું, પછી પાછું શનિવારે બહારનું ખાધેલું. હટોલે આખું વીક થોડી વારનું ખાધું, વચ્ચે એક દિવસ નહીં ખાધું ને. અબે ચોદું ભગત, તને એક દિવસ નહીં ખાધું એ દેખાય છે, પણ બાકીના બધા દિવસ બહારનું ખાધું એ નથી દેખાતું. તું હું બોયલો અઠવાડિયું બહારનું ખાધું. સાલા હવે તો મમ્મી પણ ગાળ આપે છે. હવે જો તું બહારનું ખાઈને આવ્યો ને તો ઘરમાં